નમસ્તે દોસ્તો, તાજેતરમાં જ એનટીએ એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ફરીથી નીટ એક્ઝામ લેવામાં આવી. પણ લોચા ન મારે તો પછી આપણે વિશ્વગુરુ શેના કહેવાઈએ? પરીક્ષાના આગલા દિવસે નાગપુરનો એક વિદ્યાર્થી પોતાનું કોલ લેટર ડાઉનલોડ કરે છે અને પોતાનું પરીક્ષા કેન્દ્ર જોઈને ચોંકી ઉઠે છે. પરીક્ષા એજન્સીએ આ વિદ્યાર્થીને ભારતની બહાર છેક કબીધાબુ સેન્ટર ફાળવી આપ્યું હતું. ના કોઈ વિઝા, ના કોઈ પાસપોર્ટ અને રાતોરાત આબુધાબી કેમ જવાય? આ વિદ્યાર્થી અને વાલી રડતી આંખે અજંપા ભેર આખી રાત વિતાવે છે. રાતોરાત સોશિયલ મીડિયામાં હોબાળો મચી જાય છે. ખુદ રાહુલ ગાંધી આ બાબતે ટ્વીટ કરે છે ત્યારે સફાળા જાગેલા શિક્ષણ મંત્રી ભૂલ સુધારીને વિદ્યાર્થીની માગણીનું કેન્દ્ર ફાળવી આપે છે. પોતાની આવી મસમોટી ભૂલોને હળવાશથી લઈ લેવાય, પણ વિદ્યાર્થી જો કોઈ ભૂલ કરે તો એને તો તરત જ સજા આપી દેવાની. બિહારના એક પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થી જ્યારે પહોંચે છે ત્યારે એને પ્રવેશ તો અપાય છે, પણ 10 મિનિટ બાદ કહેવામાં આવે છે કે તમારું પરીક્ષા કેન્દ્ર બદલાઈ ગયું છે. વિચારો કે છેલ્લી ઘડી આમ દોડાદોડી કરનાર વિદ્યાર્થીની માનસિક હાલત પરીક્ષા આપવા લાયક રહેતી હશે ખરી? તો બીજા એક કિસ્સામાં ભારે ટ્રાફિક જામના કારણે બેંગલુરુના એક પરીક્ષા કેન્દ્ર પર કેટલીક વિદ્યાર્થીનીઓ 5 મિનિટ લેટ પહોંચે છે. રોતી કકડતી પ્રવેશ માટે વિનંતી કરે છે. વાલીઓ દયાની ભીખ માંગે છે, પણ નફ્ફટ તંત્ર દ્વારા અને ગેરશિસ્ત ગણીને પ્રવેશ આપવામાં આવતો નથી. સાવ નિર્લજ્જ બની ગયેલા આ લોકોને એટલી સમજણ નહીં પડતી હોય કે આ બધું તમારા કારણે તો થઈ રહ્યું છે. ચાર વાર પેપર લીક થઈ જાય છતાં કોઈને જવાબદાર ગણીને સજા થયાનું સાંભળ્યું છે ખરું? એ બેબીના કહેવા અનુસાર પહેલી વારની પરીક્ષામાં એને સારું મેરિટ બનતું હતું, ત્યારે એ પરીક્ષા રદ કરી દેવાઈ અને હવે બીજી વાર એને પરીક્ષામાં બેસવા દેવામાં ના આવી. શું બાળકીની ભૂલ ચાર વાર પેપર લીક થવા જેટલી ગંભીર ગણાય ખરી? બાળકોની આટલી નાની ભૂલના બદલામાં 1 વર્ષની સજા કરનારા લોકોમાં શરમ કે દયા જેવું કશું નહીં હોય? અરે તમારા કારણે તો આખી શિક્ષણ વ્યવસ્થા ભાગી પડી છે. ઠેર ઠેર વિદ્યાર્થીઓ તમારા પર ઠીકરા ફોડી રહ્યા છે, છતાં લાજ શરમ વગરના થઈને તમારે ખુરશી પર ચોંટી રહેવું છે. પણ કોઈ બાળકની નાનકડી ભૂલને માફ નથી કરવી. પરંતુ યાદ રાખજો, ભાવિ પેઢી તમને છોડશે નહીં. અને હા, તમને બધાને કહું કે સરકારની ભક્તિમાં બની ગયેલી મેઇનસ્ટ્રીમ મીડિયા તમને આ બધું નહીં બતાવે, એટલે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે.